નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આવડીના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને આવવાની જેટલી પણ પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા, એના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમથી સોલ્યુશનની પીડીએફ ફાઇલ આ ગ્રુપમાંથી તમને મળતી રહેશે. જો તમારે ધોરણ 10 ગુજરાતી વિષયનું પેપરનું સોલ્યુશન જોવાનું બાકી હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે પણ તમે એક વખત ચેક કરી લેજો. તો સૌથી પહેલા ધોરણ 10 આપેલું છે, વિષય છે વિજ્ઞાન, પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024, તારીખ છે 25/7/2024. સમાવિષ્ટ પ્રકરણ નંબર ખાલી 1 છે અને 13 છે, 1 અને 13. બરાબર, ચાલો આગળ લઈએ. તો સૌથી પહેલા તમને સવાલ આપેલો છે આની અંદર. સેક્શન નંબર એ જે 7 ગુણનો તમને આપવામાં આવેલો છે. તો કે આ કુલ 15 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે 3 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. દરેકનો 1 ગુણ છે, બરાબર, 3 ગુણ. ચાલો, 15 માંથી તમારા વર્ગ શીખ તમને કોઈ પણ 3 પ્રશ્નો આપશે, 15 માંથી 3. તો પહેલો સવાલ, નીચે આપેલી પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા ખોટા છે તે તમારે જણાવવાનું. તો કોપર, આનો વીજભાર +2 થાય તો +2 માંથી મિત્રો 0 થયો. તો કોપરનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. અને હાઇડ્રોજનનો અહીં કેટલો હતો? 0 હતો. એમાંથી કયો કેટલો થયો? પ્લસ. આનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય હાઇડ્રોજનનું. તો હાઇડ્રોજન શું આમાં પામે છે? ઓક્સિડેશન પામે છે. કોપર રિડક્શન પામે છે. પાણી ઓક્સિડેશન પામે છે, કોપર રિડક્શન પામે છે. એવા તમારે જવાબ કહેવાના છે. ઓકે, ચલો આગળ. Na2SO4 + BaCl2. હવે આમાંથી શું થાય છે? આનો પ્લસ વીજ પર અહીંયા માઇનસ સાથે જોડાય છે, આનો માઇનસ એ પ્લસ સાથે જોડાય છે. અને શું કહેવામાં આવે છે? બરાબર, તમારે કેનું ઉદાહરણ તમારે કહેવાનું છે. નીચે આપેલા પદાર્થનો કયો પદાર્થ જૈવ અવિઘટનીય છે? તો જવાબ આવશે પ્લાસ્ટિક. ચાલો, ખરા ખોટા. જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે ભાઈ? રિડક્શન. ઓક્સિડેશન તમને આપેલું છે, ઓક્સિડેશનમાં ઓક્સિજનનો ઉમેરો થાય, બરાબર, હાઇડ્રોજન રિમૂવ થાય, તો આ ખોટું છે. લેડ નાઇટ્રેટ +Ki, બરાબર, તો તમારે જવાબ દેવાનો છે ભાઈ ઉપરોક્ત દ્વિસ્તંભ પ્રક્રિયામાં લેડ આયોડીન અને પીળા અવક્ષેપ મળે છે કે નથી મળતા. પછી ઘાસ છે એ બકરી ખાય, બકરીને સિંહ ખાય. સિંહ એ કઈ દ્વિતીય ઉપભોગ કહેવાય ભાઈ? બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે. બગીચો કુદરતી, તો તમારે જવાબ કહેવાનું. ચલો, પછી ખાલી જગ્યા આપેલી છે, બરાબર. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ અવડુઆ કાર્બોનેટ. ગ્લુકોઝ C6H12O6. ગ્લુકોઝ એટલે આ થશે, આ તમારું ખાંડનું છે. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કયો હોય ભાઈ? ચક્રીય હોય. ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો ઘાતક વિષક છે. ઓક્સિજનનો ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે. આમાં 2 એક આવું છે, જો એક મોનોક્સાઇડ આવે, ડાયોક્સાઇડ છે, આ ઓઝોન છે, બરાબર. ચેક કરી લેજો કયું આવે છે. આ રીતના તમને ખાલી જગ્યા આપેલી છે. પછી તમને આપેલા 1-2 વાક્યમાં ઉત્તર. રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની પદ્ધતિને શું કહેવાય? UNEP નું પૂરું નામ. ચાલો, પ્રશ્ન નંબર પૂરો થઈ ગયો. પ્રશ્ન નંબર 1 બ લઈએ. 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 લખવાના છે, દરેકના 2 ગુણ, 4 ગુણનો પ્રશ્ન છે. 10 માંથી તમારે કેટલા આવશે? 2 આવશે. તફાવતના મુદ્દા લખો: ઉષ્મક્ષેપક અને શોષક. પછી સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે એ તમારે જણાવવાનું છે. રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ લખો, બરાબર. ચાલો, પછી એક ચળકતા કથ્થઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરવામાં તો કાળા રંગનું બને છે. તત્વ તમારે કયું છે? X તમારે જણાવવાનું છે. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? તફાવતના મુદ્દા લખો: જૈવ વિઘટનીય પદાર્થો, અવિઘટનીય પદાર્થો. પછી નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા જણાવો, બરાબર. આ રીતના અલગ અલગ બધા પ્રશ્ન તમને આપેલા છે. પોષક સ્તરો એટલે શું થાય? ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્વ જણાવો. તો 10 માંથી તમારે કેટલા લખવાના આવતા ભાઈ? 3, બરાબર.
જે મિત્રને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ત્યાંથી તમને મળી જશે. ચલો આગળનો પ્રશ્ન લઈએ. સેક્શન નંબર બી 6 ગુણનો પ્રશ્ન આપેલો છે ભાઈ. સેક્શન બી 6 એમાં તમારે 10 માંથી તમારે કોઈ પણ 2 લખવાના છે. દરેકનો 1 ગુણ છે, 2 ગુણ. બરાબર. જો પ્રશ્ન બધા, કેમ કે પ્રશ્ન બેંક છે મિત્રો મોટું છે એટલે આખો વિડીયોમાં પોસિબલ નથી સમજાવવું, તો તમે ખાલી આ પ્રશ્ન જોઈ લેજો કઈ રીતે છે. આમાં તમારે સાચું બને તે રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. ચલો પછી 1-2 વાક્યમાં ઉત્તર લખવાના. 1 વાક્ય 1 શબ્દમાં. બટાટાની ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો અવયવ ભરવામાં આવે છે? શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે? લોખંડના ભૂકામાં મંદ HCl તમે નાખો તો કયું વાયુ ઉત્પન્ન થાય છે? પછી ખરા ખોટા આપ્યા. નિર્સન તંત્રમાં શક્તિનો દ્વિમાર્ગીય વહન થાય છે. જૈવિક અવિઘટનનો સમાવેશ. પછી ઓઝોનનું સૂત્ર O3 છે, O4 નહીં, આ ખોટું છે. ચાલો પ્રશ્ન નંબર 2. કુલ 10 પ્રશ્નોમાં તમારે 2 લખવાના. દરેકના 2 ગુણ, ટોટલ 4 ગુણનો પ્રશ્ન છે. તો કે લેડ ઓક્સાઇડનું કાર્બન સાથે પ્રક્રિયા થાય તો શું ભાઈ બને? એ તમારે આમાંથી કહેવાનું. લોખંડની વસ્તુ ઉપર આપણે શા માટે રંગ લગાડતો? કાટે નહીં, બરાબર, ઓક્સિડેશન પ્રક્રિયા ન થાય એટલે ક્ષારણ થાય એનું નહીં. શ્વસનને ઉષ્માક્ષેપણ પ્રક્રિયા સાથે ગણવામાં આવે, સમજાવો. આ રીતના અલગ અલગ બધા પ્રશ્નો તમને આપેલા છે. ચાલો, જે પણ મિત્રોને પીડીએફ ડાઉનલોડ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જાઓ, જેમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. સેક્શન નંબર સી 6 ગુણનો છે. 15 માંથી તમારે 3 લખવાના. દરેકનો 1 ગુણ. ઓકે. ચાલો જોવો બધા ભાઈ. 15 આ MCQ ટાઈપના બધા પ્રશ્ન આપેલા છે. ચેક કરી લેજો એક વખત. પછી તમને ખરા ખોટાની અંદર આપેલા છે. પછી ખાલી જગ્યા આપેલી છે, એ પણ તમે જોઈ લેજો. 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. CFC નું ક્લોરોફ્લોરોકાર્બન થશે. આનું ક્લોરોફ્લોરોકાર્બન. માછલીઘર કેવા પ્રકારનું નિર્સરણ તંત્ર છે? અને માનવીમાં ત્વચાના કેન્સર માટે કયા વિકિરણો જવાબદાર છે? તો UV. ઓકે. આ તમારો પ્રશ્ન નંબર હતો. પીડીએફ માટે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. પ્રશ્ન નંબર 3 બ. કુલ 5 પ્રશ્નમાંથી કોઈ પણ 1 લખવાનો. 3 ગુણનો પ્રશ્ન છે. પદાર્થ X નું દ્રાવણ વ્હાઇટ વોશિંગ માટે વપરાય છે. તો 5 પ્રશ્ન આપેલા છે. ચલો સેક્શન ડી મિત્રો 6 ગુણનો છે. 5 માંથી તમારે 1 લખવાનો. 2 ગુણનો પ્રશ્ન છે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? પછી જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડૂબાય તો રંગ બદલાય છે. પછી સમજાવો. ખરાપણું રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરો. બરાબર, સમતોલિત કરવાની છે. બેરિયમ 1 છે, 2 મૂકી દો, હાઇડ્રોજન 2 થઈ ગયા. ઓકે, 2 ખાલી HCl અહીં મૂકવાના છે એટલે થઈ જશે. બરાબર, ક્લિયર? તો આ રીતનું તમારે છે. પ્રશ્ન 4 બ. 5 માંથી કોઈ પણ કેટલા લખવાના? 1 લખવાનો. એ પણ તમે જોઈ લેજો. ઓકે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી, અવશ્ય ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, તમને મળી જશે. મિત્રો આ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનારા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.